વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ઢાંકણા ખુલ્લા હોવાના કારણે ગટરમાંથી દુર્ગંધ ફેલાતા રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે। વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનની ગલીમાં છેલ્લા 1 મહિનાથી ગટરનું ઢાંકણું ગાયબ છે, જેના કારણે ગટરમાંથી દુર્ગંધ ફેલાતા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેજી તથા સ્થાનિક લોકોએ કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કર્યો હતો। સયાજીગંજ લોકોની અવરજવરથી ધમધમતો વિસ્તાર છે, ત્યારે આ ખુલ્લા ગટરના ઢાંકણાના કારણે કોઈ અકસ્માત સર્જાઈ શકે છે, જેથી હાલ બેરિકેડ મૂકી દેવામાં આવ્યું છે। વડોદરા શહેરનો આ સયાજીગંજ વિસ્તાર છે। સયાજીગંજ પોલીસ સ્ટેશનની બાજુમાં જે મુખ્ય રસ્તો જે છે ત્યાં ટોટલ અવરજવર 24 કલાક ચાલુ રહે છે, કેમ કે આ સ્ટેશન ને ભરચક વિસ્તાર છે। હાલમાં જોઈએ તો આ રોડ પર કેટલાય દિવસથી ગટરના ઢાંકણા નથી અને એની પર આવા લાલ પોલીસના બેરિકેડ જેવું આવે મૂકી રાખવામાં આવે છે। બીજી બાજુ અહીંથી આવતા જતાં એટલી બધી દુર્ગંધ ફેલાય છે કે લોકોને નાક દબાઈને અહીંયા ચાલુ પડે છે। સાથે સાથે અંદર મોટા મોટા પથ્થરો પડેલા છે। એક બાજુ જોવા જઈએ તો વડોદરા શહેરમાં અત્યારે સફાઈ અભિયાન ગટરોથી લઈને વરસાદી કાંસ તમામ જગ્યાએ કરવામાં આવ્યું છે। વિશ્વામિત્રી નદીનું કરવામાં આવ્યું છે। આની અંદર પણ મોટા મોટા પથ્થરો પડેલા છે। તો આ વોર્ડના જે ઓફિસર હોય, આ નાયક પારેલા કે આ ડ્રેનેજનું જે કામ કરતા હોય એમને આ ધ્યાન આપવું જોઈએ અને વહેલામાં વહેલા કે આ ગટરના ઢાંકણા ચોરાઈ ગયા છે કે તૂટી ગયા છે એની તપાસ કરીને વહેલામાં વહેલા ઢાંકણા લગાવે તેવી અમારી માંગ છે। સયાજીગંજ સૂર્ય હોટલની ગલીમાં આગળવાળું ઢાંકણ સિમેન્ટવાળું 1.5 મહિના પહેલાં મેં ઓનલાઈન આપેલું હતું, નહીં આવ્યા। પછી અઠવાડિયા પછી પાછી કમ્પ્લેન આપી, પછી આવ્યા અઠવાડિયા પછી પેલી બેરિકેડ મૂકી ગયા, તો અહીં કોઈ તંત્ર ધ્યાન જ નથી આપતું। એવું જોખમકારો એટલે કોઈ મરી જાય તો ખબર બી ના પડે, રાતના અંદર ઘૂસી જાય તો ખબર બી ના પડે અંદર। હવે એની જવાબદારી કોના પર આવશે? એના સિવાય બીજા ઢાંકણા બી તૂટી ગયા, એના સિવાય બીજા બી ઢાંકણા તૂટી ગયા છે, એ આ બીજો બી આ તમને બતાવ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।